ચૂંટણી પહેલા વિવાદ કોંગ્રેસના મહામંત્રીની કથિત ભ્રષ્ટ ડિરેક્ટરોની ઉમેદવારી રદ કરવાની માંગ પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે ચૂંટણી પહેલા બાંધારજી કરી ચૂંટણી અધિકારી સમક્ષ 1000 કરોડની કથિત ગેરરીતિ સામે વાંધો ઉઠાવ્યો ગેરરીતિ કરનારા ડિરેક્ટરોની ઉમેદવારી રદ કરવાની માંગ કરી કલમ 86 હેઠળ તપાસનો અહેવાલ મંગાવીને કાયદેસર પગલાં લેવાની માંગ કરી એમાં ભારતીય જનતા પાર્ટીનો હોય, કોંગ્રેસ પાર્ટીનો હોય, આપનો હોય કે કોઈ પણ પાર્ટીનો હોય, જે જવાબદાર લોકો છે સહકારી સંસ્થાની સાથે સંકળાયેલા ગેરરીતિના એના ફોર્મો રદ થવા જોઈએ અને એની જવાબદારી નક્કી થવી જોઈએ. એ અંગેની અને સહકારી સંસ્થાના અને સુમૂલના મૂલ્યો જળવાવા જોઈએ એ અંગેની ફરિયાદ મેં કરી હતી. આજે પણ ફરીવાર એ વાંધો આપીને તાત્કાલિક અસરથી ચકાસણી અંતર્ગત આવા લોકોની જવાબદારી નક્કી થવી જોઈએ અને ફોર્મ રદ થવા જોઈએ એવી આપના માધ્યમથી મારી રજૂઆત છે. તો અત્યારે જેમના પર ભ્રષ્ટ ડિરેક્ટરના આરોપ લાગ્યા છે તેમને લઈને કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે આ રજૂઆત કરી છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સુમૂલ ડેરીનું ઇલેક્શન આવી રહ્યું છે અને તેને લઈને રાજનીતિ શરૂ થઈ છે. ત્યારે જે રીતે કોંગ્રેસ દ્વારા પણ કેટલાક ઉમેદવારો છે પોતાના જે ઊભા કરવામાં આવ્યા છે અને જે રીતે ઉમેદવારી પરત ફોર્મ ના ખેંચે તેના કારણે આજે કોંગ્રેસ દ્વારા તમામ ઉમેદવારોને છે અજ્ઞાત સ્થળે જે લઈ જવાની જે વાત છે તો આપણી સાથે કોંગ્રેસ નેતા છે તુષારભાઈ, તેમની સાથે વાત કરીશું. તુષારભાઈ, જે રીતે રાજકારણ ધીરે ધીરે ગરમાઈ રહ્યું છે સુમૂલનું, આપના ઉમેદવારો કેટલા છે અને કઈ રીતની હવે કામગીરી? આજે અમારા 10 જેટલા ઉમેદવારના તમામના ફોર્મ મંજૂર થઈ ગયા છે અને અમારા એક ઉમેદવારના જે દરખાસ્ત કરનાર ભાઈ હતા એ છેલ્લા 3 દિવસથી ગુમ છે. એમને અપહરણ કરવામાં આવ્યું છે કે એમને બંધક બનાવવામાં આવ્યા છે, એમનો કોઈ અતોપતો નથી. એટલે એ જ પરિસ્થિતિનું નિર્માણ અમારા મંજૂર થયેલા ઉમેદવારો સાથે ના થાય એના માટે અમારે આ નિર્ણય લેવો પડે એમ છે. કારણ કે તમે જુઓ છો કે વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, ફોર્મ ખેંચવામાં ફક્ત ફોર્મ મંજૂર થયા પછી 2 દિવસ જ ફોર્મ ખેંચવા માટે આપવામાં આવતા હોય છે. ત્યારે સુમૂલની ચૂંટણી આમાં તો ફક્ત 16 બેઠકની ચૂંટણી છે. તો 16 બેઠકની ચૂંટણીમાં એ લોકોએ 5 દિવસનો સમય આપ્યો છે. 5 દિવસનો સમય આપવાનું કારણ જ આ છે કે ભાંગફોડ કરીને, ગમે તે રીતે ધાકધમકીથી ડરાવી ધમકાવીને, સરકારી તંત્રનો ઉપયોગ કરીને, પોલીસનો ઉપયોગ કરીને એ ઉમેદવારી જ ના કરે એ માટે આ 5 દિવસનો સમય એમણે નિયત કર્યો એવું અમને લાગી રહ્યું છે. એટલે અમારે સાવચેતીના પગલાં રૂપે અમારે પણ અમારા ઉમેદવારને સુરક્ષિત રાખવા પડશે. સાહેબ, શું લાગે છે ક્યાં લઈ જઈ શકાય છે? કોઈ ફાર્મમાં લઈ જશે કે આઉટ ઓફ રાજ્યની બહાર લઈ જશે કે કઈ રીતનું? હાલ પૂરતા તો અમે અમારા જિલ્લામાં સુરક્ષિત જગ્યાએ અમે રાખીશું કે જ્યાં એમને કોઈ હાથ ના અડાવી શકે એવી જગ્યા અમે પસંદ કરીશું, ત્યાં અમે રાખીશું. સાહેબ, કેટલા ઉમેદવારો છે આપણે અને કઈ રીતની લડત રહેશે? કારણ કે ભાજપની સામે પણ ભાજપના ઉમેદવારોએ મેન્ડેટ ભર્યા છે. એટલે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીમાં પણ બળવાખોર ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. એટલે ઘણી જગ્યાએ ત્રિપાખીઓ જંગ પણ થાય એવી શક્યતા છે. અમુક તાલુકામાં તો 4 ઉમેદવારો પણ થાય એવી પણ શક્યતા છે. એટલે એવા સંજોગોમાં આ ચૂંટણી ઘણી રસપ્રદ થશે. ને અમારો જે ચૂંટણી લડવાનો મકસદ એક જ છે કે પશુપાલકને જે અન્યાય થઈ રહ્યો છે એ પશુપાલકના ન્યાય માટે અમે આ ચૂંટણી લડી રહ્યા છીએ. અમે કોઈ સત્તા મેળવવા માટે ચૂંટણી લડી રહ્યા નથી. સમાચાર દાહોદથી